આપણે જે ભેગા થયા છે કુશલ ઇન્સ્યોરન્સ દ્વારા કે અહીંયા અમે તમારી પાસે જે રોકાણ કરાવીએ છીએ એ તો તમે કરો છો, પણ આપણે એ રોકાણ જે મને સાંભળીને તમે કર્યું અને ભવિષ્યમાં આપણે જે રોકાણ કરવાનું છે તો કેવી રીતે કરવાનું છે અને શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું છે, તો એ બધી માહિતીઓ આજે અમે તમને આપીશું. આજે જે ભાઈ આપણી પાસે હાજર છે પાઠકભાઈ, તો એમનો 2017થી બહોળો અનુભવ છે. 800થી વધારે મીટિંગો કરી ચૂક્યા છે અને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તેઓ કોઈ પણ કંપની સાથે એસોસિએટ નથી, પોતે ફ્રીલાન્સર છે, એટલે આપણે એમને બોલાવ્યા છે. પાર્થ પાઠક એ તમને જરૂરી બધી માહિતી આપશે. માર્કેટ ક્યાં જઈ રહ્યું છે, ભવિષ્યમાં આપણને કેટલા રૂપિયાની જરૂર પડવાની છે, શા માટે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ, એ બધી જ માહિતીઓ આપશે. તમે જુઓ, હાલ અત્યારની મંદીનું માર્કેટ છે, બધા એવું કહે છે બજારમાં ધંધો જ નથી. લાગે છે સાહેબ બજારમાં ધંધો નથી? બિઝનેસમેન કોઈ છે અહીંયા? કોઈ નથી. છો સાહેબ તમે શું લાગે છે સાહેબ બજારમાં મંદી છે? મંદી છે ને સાહેબ. હવે એ ટાઈમે શું થાય કે આપણી આવક પણ ઓછી થતી જાય અને સમય જતાં એવું બને કે જો આપણે અત્યારથી જો આપણી આવકનું પ્લાનિંગ ન કરીએ તો આપણી ઉંમર 80 થાય તો બી કામ કરવું પડે. જે લોકો ગવર્મેન્ટ અધિકારીઓ છે એ સાંજે રિટાયર થઈ જાય, પેન્શન આવતું થઈ જાય, જ્યારે આપણે હાલ આપણી વાત કરીએ તો કોઈ પેન્શન આવવાનું નથી. તો 60 વર્ષે આપણે ખાલી પેન્શન જ લેવાનું, તો હવે શું કરવું? બરાબર ને? કે જે કંઈ મૂડી આપણે બચાવી હશે તે બાળકોના એજ્યુકેશનમાં, એના મેરેજમાં કે એને કશે સેટ કરવામાં પણ વપરાઈ જાય. અને ઘણી વાર એવું બને કે બાળક સેટ ન થયો તો આપણે કોની પાસે પૈસા લેવા? તો એ બધી જ માહિતીઓ આજે પાર્થભાઈ પાઠક આપણને આપશે. આપણે શાંતિથી એમને સાંભળીએ અને જે તે ક્વેશ્ચન્સ હોય તો એમને પૂછશું આપણને. તો પાર્થભાઈ, તમારો બહોળો અનુભવ રજૂ કરો.